ખોડિયાર માના મંદિરે આવીને ફસાઈ ગયા બે પાણા નીચે। હેલો મિત્રો, કેમ છે? મજામાં આવે છે? તો આજે આપણે જવાનું છે ખોડિયાર માના મંદિરે। ફાઇનલી આપણે ખોડિયાર માના મંદિરે જવા નીકળી ગયા। ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખોડિયાર માના મંદિરે। જુઓ, આ એનો પ્રવેશ દ્વાર છે અને અમે ચડવા મળ્યા દાદરા। પછી આપણે અડધા દાદરા ચડી ગયા। ત્યાં તો આ છોકરા દાદરાને બદલે પાળીએ હાલવા માંડ્યા। અડધા દાદરા ચડીને થાકી ગયા અને ઊભા રહ્યા। પછી ધીમે ધીમે કરતા દાદરા ચડવા માંડ્યા। અને આપણે બધાય દાદરા ચડીને ફાઇનલી પહોંચી ગયા છીએ। આ છે ખોડિયાર માનું મંદિર। બધાય ખોડિયાર માના મંદિરે દર્શન કરવા માંડ્યા। પછી મેં પણ દર્શન કરી લીધા। હવે તમે પણ દર્શન કરી લ્યો। ખોડિયાર માના મંદિરેથી કંઈક ગામડા આવા દેખાય છે। બીજી બાજુથી કેવું દેખાય છે ચાલો જોઈએ। બીજી બાજુથી કંઈક આવું દેખાય છે। ખોડિયાર માના મંદિરે ચારે બાજુ ટાઢો પવન જ ઉડે છે। ત્યાં તો આ બધા છોકરા ઠેકડા મારવા માંડ્યા। આ મંદિરે કહેવામાં આવે છે કે મંદિરની ફરતે 7 આંટા ફરવાના હોય છે। ત્યાં હું પણ આંટા ફરવા માંડ્યો। હવે આપણે 7મો આંટો ફરવા માંડ્યા। મેં મંદિરની ફરતે 7 આંટા ફરી લીધા છે। કહેવામાં આવ્યું છે કે આ મંદિરે જે આવે તેને હરેક મનોકામના પૂરી થાય છે। મંદિરની પાછળની સાઈડ 2 પાણા આવેલા છે। કહેવામાં આવ્યું છે કે જે કોઈએ પાપ ન કર્યું હોય તે આ પાણા પસાર થઈ જાય છે અને જેએ પાપ કર્યા હોય છે તે અહીંયા પાણા અંદર ફસાઈ જાય છે। અમે બધાય પાણાને નીચેથી ચાલવા માંડ્યા। અને હું પણ પાણા નીચેથી જવા લાગ્યો। આ 2 પથ્થર નીચેથી હુતા જવાનું હોય છે અને 2 પથ્થર નીચેથી હું નીકળી ગયો। અને આ મંદિરની પાછળ આ રસ્તો ઉપર આવવાનો છે ખોડિયાર માના મંદિરે। અને આ મંદિરની પાછળથી કંઈક આવો નજારો દેખાય છે।
આ રસ્તો ખોડિયારમાંના મંદિરેથી નીચે જવાનો છે. અહીં આવવું હોય તો રસ્તેથી પણ આપણે આવી શકીએ અને દાદરાથી પણ આપણે આવી શકીએ છીએ. જે માણસને ગાડી લઈને આવવું હોય તો આ રસ્તેથી આવી પણ શકે છે. આ રસ્તાની થોડેક તમે આગળ ચાલશો તો તમને મંદિર સામું દેખાશે. મંદિરની પેલી બાજુ આપણે જોયું અને આ બાજુ કાંક આવું દેખાય છે. પછી અમે ઘડીક મંદિરે બેઠા. ત્યાં તો આ છોકરો નખરા કરવા મળ્યો. અને આ છોકરો ત્યાં તો શરમાઈ ગયો. અને ઘડીક અમે મંદિરે બેઠા પછી અમે નીચે જવા માંડ્યા. પછી અમે અડધા દાદરા ઉતરી ગયા. ધીમે ધીમે ચાલતા ચાલતા અમે ફાઇનલી નીચે પહોંચી ગયા છીએ. ખોડિયારમાંના મંદિર ઉપર જવું હોય તો આના દાદરા છે. દાદરા ઉતર્યા ત્યાં તો આ બધા થાકી ગયા અને પાણી પીવા મળ્યા. પછી અમે ઘડીક પોરો ખાઈને જવા મળ્યા ઘર બાજુ. આજનો બ્લોગ અહીં જ આપણે એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો.